રાજકોટમાં વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। રાજકોટ જામનગર રોડને જોડતો સાંઢિયાલ પુલ બનીને તૈયાર થઈ ગયો છે। 74 કરોડને ખર્ચે બનેલા આ ઓવરબ્રિજનો આકાશી નજારો જુઓ। દરરોજ 1 લાખ વાહન ચાલકોનો સમય અને ઈંધણ બંને બચશે। તો હવે એક તરફ લોકોને ટ્રાફિકમાં કલાકો સુધી ઊભા રહેવાની ફરજ નહીં પડે। રાજકોટમાં હવે જે પણ વાહન ચાલકો છે તેમને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। જે સાંઢિયા પુલ છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થશે। અંદાજિત 74 સાંઢિયા પુલ છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં તેનું લોકાર્પણ થશે। અંદાજિત 74 કરોડના ખર્ચે આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। આપણી સાથે આરએમસીના અધિકારી છે। સાહેબ, શું કહેશો, જે પ્રમાણે આ બ્રિજ બની ગયો છે, કેટલા કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બન્યો છે અને કેટલો લોકોને, રાજકોટવાસીઓને કેટલો લાભ થશે? અંદાજિત 75 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે અને અહીંયાથી આપણે કીધું કે રાજકોટવાસીઓને કેટલી લાભ થશે, તો જે કોઈ પણ માધાપર ચોકડી, નાગેશ્વર, ઘંટેશ્વર, બેડી ચોકડી એ બાજુનો જે કોઈ પણ ટ્રાફિક છે, જે પહેલા યાજ્ઞિક રોડ, રૈયા રોડ થઈને માધાપર ચોકડી તરફ હાલતો, એ તમામ ટ્રાફિક છે એ હવે આ પુલ ઉપરથી પસાર થશે એવી મારું માનવું છે। અને અંદાજિત 50,000 થી 70,000 વાહનોને આ પુલ બનવાથી આપણે એક સરસ લાભ થશે અને આપણે અર્બન મોબિલિટી ક્ષેત્રે આ એક પુલ બનવાથી ઘણો બધો ફાયદો થશે। સાહેબ, ખુલ્લો મૂકવામાં આવશે? હવે અંદાજિત અમારે 3-4 દિવસનું કામ બાકી છે, બરાબર? ત્યાર પછી જે કંઈ પણ અમને સૂચના મળશે એ પ્રમાણે અમારા દ્વારા। નવીનતા શું છે? કારણ કે 45 વર્ષ આ બ્રિજ રહ્યો અને ત્યારબાદ હવે ફરીથી નવો બનાવવામાં આવ્યો છે, એમાં શું ફેરફાર કેટલા કરવામાં આવ્યો? જે પહેલા એક્ઝિસ્ટિંગ બ્રિજ હતો એ અંદાજિત 40-50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। મારા ખ્યાલ મુજબ 1978ની આજુબાજુ આ પુલ બનાવવામાં આવેલો હતો અને ત્યારે છે એ જે પાળા હતા એ માટીના હતા અને 2 લેન એટલે કે 7.5 મીટર જેટલી પહોળાઈ હતી। બીજું જે રેલવેનો છે ભાગ, એની પહોળાઈ છે એ 12 મીટર હતી। ત્યાર પછી ઉત્તરોત્તર તમને કહું તો આપણે ટ્રાફિકમાં વધારો થયો, ટેકનોલોજી રેલવે વિભાગ દ્વારા પણ પેલા જે ડીઝલ એન્જિન ને એવી ગાડીઓ હાલતી, અત્યારે ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે। તો રેલવે વિભાગ દ્વારા આપણું જયારે આ પુલનું જીએડી મંજૂર કરવામાં આવ્યું ત્યારે અંદાજિત 6.10 મીટર ક્લિયર ઊંચાઈ આપણને આપવામાં આવેલી અને એ મુજબ આપણે આખો ડિઝાઇન કરવામાં આવેલો હતો અને બંને બાજુ એપ્રોચીસની લંબાઈ ટોટલ ગણીએ તો 610 થી 620 મીટર જેવી થઈ રહી છે અને વિશેષતા એ છે કે આ 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે, એટલે બંને બાજુ 2 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે। આની મુખ્ય વિશેષતા છે। અને બીજું શું છે કે જે રેલવેનો પોર્શન છે, જેની પહેલા પહોળાઈ જે લંબાઈ હતી 12 મીટર હતી, અત્યારે આ જે આપણે નવો બ્રિજ બનાવ્યો એમાં રેલવે પોર્શન જેને ઓબ્લિગેટરી સ્પાન કહેવાય, એની લંબાઈ છે 36 મીટર। ચોક્કસથી જે પ્રમાણે બ્રિજ જે નવો બનાવ્યો છે તેના હું દ્રશ્યો જે બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે 74 કરોડના ખર્ચે આ નવો બ્રિજ છે તે બનાવવામાં આવ્યો છે। અહીંથી જામનગર જે સિટી છે, દ્વારકા સહિતના વિસ્તારો છે, ત્યાં જવા માટે આ રોડનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે, એટલે કે રાજકોટથી સીધા જામનગર, દ્વારકા સહિતના વિસ્તારો માટે આ રોડનો મહત્તમ ઉપયોગ થતો હોય છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી આ બ્રિજનું કામ હતું તે ચાલુ હતું। 45 વર્ષ પહેલા આ બ્રિજ હતો તે નાનો હતો, પરંતુ હવે 4 લેન બ્રિજ કરવામાં આવ્યો છે, એટલે કે રાજકોટવાસીઓને ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે પ્રકારની વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે। ટૂંક જ દિવસોમાં આ જે બ્રિજનું લોકાર્પણ છે તે કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે હાલ જે અનોખો બ્રિજ આ બનાવવામાં આવ્યો છે, 74 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે અધિકારીઓ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવસુંદર